ગુજરાતવાસીઓ સાવધાન રહેજો, આવું અમે એટલા માટે કહી રહ્યા છે કારણ કે આગામી 48 કલાક છે ભારે, અને આ ભારે એટલા માટે છે કારણ કે ગુજરાત પર છે પાણીની ઘાત। કયા કયા વિસ્તારોમાં પાણીની આ ઘાત છે તેને સમજવાનો પ્રયત્ન કરીશું, કારણ કે આપ જોઈ લો મોટા ફોન્ટમાં મેં એટલા માટે જ લખ્યું છે કારણ કે 48 કલાક અનરાધાર વરસાદ પડવાનો છે અને ગુજરાતનો એક પણ જિલ્લો એવો નહીં હોય જે કોરો રહી જાય, એટલે કે ભીંજાયા વગર રહી જાય એવો લગભગ એક પણ જિલ્લો અહીંયા જોવા નથી મળ્યો। પરંતુ સવાલ હવે આપનો એ હશે કે કયા કયા જિલ્લામાં કેટલો વરસાદ પડશે, અતિ ભારે વરસાદ ક્યાં પડશે? તો જ્યાં આપને રેડ કલર જોવા મળી રહ્યો છે, એટલે કે લાલ કલર હંમેશા અલર્ટનો કલર હોય છે અને એક વોર્નિંગ બેલ પણ આપતો હોય છે, તો આ વોર્નિંગ બેલ અહીંયા પણ આપી રહ્યો છે। આપ જોઈ શકો છો કે દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ આ તમામ એવા વિસ્તારો છે, એટલે કે દક્ષિણ સૌરાષ્ટ્રનો આ વિસ્તાર છે કે જ્યાં જોરદાર વરસાદ પડવાનો છે અને કદાચ વરસાદ એટલો પણ હોઈ શકે કે પૂર પણ આવી શકે, કારણ કે હવામાન નિષ્ણાતો જે પ્રકારની અત્યાર સુધી આગાહી કરી ચૂક્યા છે તેમાં એ જ વાત કહેવામાં આવી છે, ટાંકીને ટકોરા મારીને કહેવામાં આવી છે કે આ એવા વિસ્તારો હશે કે જ્યાં અનરાધાર વરસાદ પડશે, પાણી ભરાઈ જશે અને પૂર જેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે છે। આવું અમે નહીં, હવામાન નિષ્ણાતો કહી રહ્યા છે। હવે સવાલ એ છે કે ઓરેન્જ અલર્ટ, એટલે કે જ્યાં જ્યાં ઓરેન્જ કલર જોવા મળી રહ્યો છે ત્યાં લગભગ 4 થી 8 ઇંચ જેટલો પણ વરસાદ પડી શકે, 4 ઇંચની આસપાસ તો વરસાદ પડશે નક્કી છે તેવું હવામાન વિભાગ પણ કહી રહ્યું છે। હવે આ વિસ્તારો કયા છે? તો કચ્છ, ભુજનો આ વિસ્તાર છે, આ સાથે જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર અને દક્ષિણ ગુજરાત સુરત, નવસારી, વલસાડનો વિસ્તાર છે અને આ સાથે જ દાહોદ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા અને બનાસકાંઠા છે। એટલે કે ગુજરાતને આવરણ જે આખું છે આપ જોઈ શકો છો કે આ મેઘધનુષનો આકાર જે પ્રકારે હોય છે એ જ પ્રકારનો કંઈક આકાર અહીંયા જોવા મળી રહ્યો છે, જ્યાં ઓરેન્જ અલર્ટ આપવામાં આવ્યું છે। આ આગામી 48 કલાકની વાત કરી રહ્યા છે, એટલે કે 2 દિવસ સાચવવાનું છે। આ સાથે જ પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગમાં પણ વરસાદ વરસવાનો છે અને આના પરથી, આ મેપ પરથી આપ જરૂરથી એવું કહી શકો કે એક પણ જિલ્લો એવો નહીં હોય જે ભીંજાયા વગર રહી જાય। આ સાથે જ એક મોટી વાત આજે હવામાન વિભાગે એ પણ કરી છે કે હજુ પણ વરસાદની ઘટ છે। જી હા, હજુ પણ વરસાદની ઘટ રાજ્યમાં છે અને 48 કલાક ભલે અનરાધાર વરસાદ વરસવાનો હોય પરંતુ તેમ છતાં પણ 3% જેટલો વરસાદ હજુ પણ ઓછો પડ્યો છે। હવે જોવાનું રહેશે આ 2 દિવસ જે વરસાદ વરસવાનો છે, બીજા દિવસની શું હાલત થશે એ પણ જોઈ લો। બીજા દિવસે ક્યાં ક્યાં વધારે વરસાદ પડશે, બીજા દિવસે થોડાક જિલ્લાઓ બદલાઈ ગયા છે, થોડા ઓછા જિલ્લા છે જ્યાં રેડ અલર્ટ આપવામાં આવ્યું છે, જામનગર, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર અને દ્વારકા જ્યાં રેડ અલર્ટ છે, જ્યાં સૌથી વધારે વરસાદ પડશે। કોસ્ટલ એરિયા છે સૌરાષ્ટ્રનો, એટલે માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે કારણ કે પવનની ગતિ અહીંયા વધારે રહી શકે છે। સાથે જ ઓરેન્જ અલર્ટની વાત કરીએ તો કચ્છ, ભુજ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથમાં પણ ઓરેન્જ અલર્ટ છે। બીજા દિવસે નવસારી અને વલસાડમાં પણ ભારે વરસાદ થઈ શકે છે। સાથે બનાસકાંઠા, પાટણ, અમદાવાદમાં પણ વરસાદની વકી છે। દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, તાપી અને ડાંગમાં પણ સારો વરસાદ થઈ શકે છે। હવે જ્યાં સફેદ કલર આપને જોવા મળી રહ્યો છે, આણંદ, ખેડા, પંચમહાલ, મહીસાગર, અરવલ્લી, ગાંધીનગર, મહેસાણા અને સાબરકાંઠા આ વિસ્તારો આપને એવું લાગશે કે સફેદ કલર છે એટલે કોરા રહી જશે, એવું નથી, છૂટો છવાયો આ વિસ્તારોમાં પણ વરસાદ રહી શકે છે। હવામાન વિભાગે એક મોટી વાત આજે એ પણ કરી છે કે કચ્છ અને સૌરાષ્ટ્રમાં સૌથી વધુ વરસાદ પડ્યો છે। હવે વરસાદ વધારે કેટલો છે? 19%થી વધુ વરસાદ પડ્યો છે, એટલે અત્યાર સુધીમાં જેટલો વરસાદ પડવો જોઈએ એના કરતાં વધુ વરસાદ આ વિસ્તારોમાં છે અને આ જ વિસ્તારો હજુ પણ હાઈ અલર્ટ પર છે, એટલે 2 દિવસ આ વિસ્તારોએ ખાસ સાચવવું પડશે અને જોવાનું રહેશે કે આગામી દિવસોમાં હવે શું હાલ થાય છે। જે રાજ્યમાં વરસાદની ઘટ છે તે પૂરી થશે કે નહીં, સૌરાષ્ટ્ર કચ્છમાં કેટલો વરસાદ વધારે પડશે તે પણ જોવાનું રહેશે, પરંતુ અંતમાં એ જ કહીશું, સાચવજો।